રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 10:30. અહીં છે સોરી 10:30 નહીં પણ 10:15 થયા. હા 10:15 થયા. હજુ તો ઉઠી દઈને તો વહેલો ગયો તો હું, બહુ વહેલો ને 9:30 વાગે. અંજવારી હાલે છે બે હાર હમણાં થઈ. આજ મોડું મોડું કેમ કે કામ દોવાઈ ગયું હતું. આજે હાંજે મોડા આવ્યા ઉઠી હતી તો હું ટાણે પણ બેનને તૈયાર કરી પરીક્ષા હતી. હા બેન ને જ હજે ને પરીક્ષા ચાલુ થાય પેલું બસ પેપર. માને ગામ જવાનું હતું તો ઈ તૈયાર થઈને માં ગયા પિંડારે. હા એ આજ કાકાની ગાડી જતી હતી ને બધા ડાયરો બેઠા હતા. એક બે ત્રણ વાર ચા થઈ ગયો આવું થઈ એટલે મારે ચા માંથી તો વેરો આવે જ નહીં. આમ કર ખાલી ચીંધું એટલે આજ પિંડારે છેલ્લો દિવસ સપ્તાહની. હા બપોર સુધી વચ્ચા એટલે હું હાલે છે. મારા બાપુ ગયા હે બેરાજે બોરા લેવા. આજે આપણે જીરું કાઢ લીધું. કેટલો ટાઈમ થયો? મહિનો વધારે 2 મહિના તલ થઈ ગયા. 2 મહિના થઈ ગયા હે. જીરું કાઢ્યું ને તેથી અહીંયા રાખી દીધું તું પડ્યું હે. 2 મહિના 2 મહિના થઈ ગયા. એટલે જીરું અહીંયા એમને પડ્યું છે ને વાવલવાનું હતું એ વચમાં વાવલી લીધું હે. હા આજ છે ને હવે બેરાજી કહેતી કે બોરા લઈ આવું અને આનો છે ને ઢગલો કરી નાખું. ઢગલો કરી પછી પાછું બોરા ભરી લેવું. ગુણીમાં છે ને ટૂંકમાં રાખવું અટાણ દઈ દેવાનો વિચાર નથી. એટલે નકર ગુણી એમને રહેવા દે તો હાલે. ગુણીમાં પછી ચોમાસું આવી જાય ને તો થોડોક ભેજ બેસી જાય. અને ઉમાં છે ને એવું ને એવું રહી એટલે છે ને ઢગલો કરવું એટલે બધું મિક્સ થઈ જાય. એમાંથી એમને ભરીને લઈ આવ્યા હતા. બાકી 1-2 ગુણી વાવલવાની હતી એ વાવલી લીધી એટલે બધું મિક્સ થઈ જાય. પછી બોરા ભરી અને મોઢા બાંધીને રાખી દે એટલે બોરામાં હવા ન લાગે. બીજું કંઈ કરવાનું હોય નહીં, એને સાચવવાનું હોય. અમારે અવારનું હું હિયારું મોહમાં કા અવારની હિયારું મોહ. હા ના એ નામી દવાના થઈ ગયા પછી મજૂરી જેટલા ચોઈટું જ રહીએ. હા 1 હાક જેટલું ચોઈટું જોઈએ. અને મિક્સ થઈ જાય. જીરું જો અમારો પછી મિક્સ થતું જાય ને પાછું સાચવીને સરખું રાખવાનું હે ત્યાં રાખી દઈ. કેમ કે હમણાં વેચવાનો વિચાર કંઈ હે નહીં. કા ભાવ નમરે નક્કી નમરે જરૂર પડે તો વેચાઈ જાય વચમાં. હા હાલો મારે જ હંજવારી અધૂરી છે. ન્યાય જોજો તો ભેહાણી હરી કે દિન વરાણું ના હોય. હાલો ખાલી કરી લ્યો પછી ત્યાં વાર લો. હમણાં તલની ગુણી ભરાઈ જાય. પાછું તલ નામી હે ભગવાનને દેવા હે તો બાકી તો ભગવાનની ઈચ્છા. પણ જેમ જીરામ જીવ બરતો હતો ને ધારીએ એમ તલ નામી હે. જો વાંધો નથી. પાણીમાં મોરથી એમ હતું કે કટોકટી થાય પણ વચમાં જો આ વરસાદ તલને ફાયદો થઈ ગયો એક પાણીનો. હા ગુણી હે ને ઉપાડ લેવી બહુ અલબી હોય. 3 મણ ઉપર હોય. હા જામીન થઈ ગયો હોય અટાણ લૂંધા જેવું. એમ તો ચોમાસું જ છે ને. હાલો જીરાની ગુણી બધી ખાલી કરીને પાલ કરી નાખી છે. જો હવે હે ને બોરા આવે ને એટલે બોરા ભરી લઈ. આવું જીરું છે આપણે. જો આ સહેજ કાચું ઉપડ્યું હતું નહીં એવું પણ ઊંઘ નામી છે કલરમાં દાણો ને. હવે આને હે ને બોરા ભરી મોઢા બાંધતા જાઓ. ખીલાઈ જાય નહીં બોરા. જોકે ખીલાઈ એવાય છે બોરા પણ એમાં તો ખીલી એટલે હવા રહી જાય. જરાક હવા જાય મોઢું બંધાઈ જાય ને તો હાવ પેક થઈ જાય. હવે બોરા ભરવા છે. અમારે જોખા લેજો બોરામાં જોખી જોખતા આવો કે એકલઠું જોખ્યું. કેટલી ભરતી કરો?
ડેલી 5 કિલામાં આટલો અધૂરો રહી જાય બોરો આખો ભણી તો કોવડો થાય મણે માઈ જાય હજી કાં કેટલા તગારે 5 તો 10 કિલા ઉપર થાય ને તગાર કાઢું જો બોરા જઈને જ ખબર પડતી હતી હાલો હું બનાવું શાક રોટલા અહીંયા હાલે છે ચોખ હાલો અમે છે ને જીરાના મોરા ભરી જોખી ને કમ્પ્લીટ અહીંયા થાપી મારી દીધી આપણે જો માછલીઓ હરીમ હતું આજ દિવસે એસલીઓ હરીમ હવે થપી મારી દીધી નવા બોરા લઈ આવ્યા તો એમાં થોડુંક વહીતું હતું પછી ઓલો બોરો ઓલા હે ને જાડા બોરા છે એકદમ ફૂલ જાડા છે ગુણીને વારે એને હે ને ખીલવામાં એ હાલે ટૂંકમાં પણ ખીલે ને ખીલવામાં હે ને જરાક ટૂંકમાં ખાલું રહી એટલે હવા ટૂંકમાં એમાં જાય ના હે ને મોઢું બંધાઈ જાય આનું ઉમાય 3 સાડા 3 મણ માં આવી જાય પણ ખીલીને તો અને કૂણો નહીં કડક એકદમ બોરો આ બોરા હરખામાં હવાય ન લાગે ને પછી મોઢું બંધાઈ જાય ખીલવાય ન પડે આપણે ફાધરના જીરાને થપી લાગી ગઈ હાલો અમારે પલકબેને જો ભણીને આવતા રહ્યા અને એને આજથી પરીક્ષા ચાલુ થઈ સોમવારને પહેલું જ પેપર હતું કેવાનું હતું ગણિતનું કેવું હતું સારું હતું સારું ગયું કે થઈ જાય ને પાસ તો વાંધો નહીં 9મું હવારે બેનને 9મું ધોરણ આવતેથી 8 વાગે 10મું તો કે અટાણેથી 10માનું હોય થોડું થોડું 9માં ચાલુ થઈ ગયું હોય આજ પ્રથમનું પેપર હતું ને ગણિતનું ટેન્શન નીકળી જાય પણ ગણિતનું હોય નહીં હા એ જ હાર્ડ પેપર હોય ને નીકળી જાય ને તો પછી ઉપાધિ ના હોય કાલે હિન્દીનું હોય એમાં કઈ વાંધો નથી હિન્દી ગુજરાતી સંસ્કૃત એવું હોય તો થોડું થોડું હોય ટેન્શન બધાનું રાખવાનું એ ટેન્શન તો રાખવાનું હોય પણ આ ગણિત ને વિજ્ઞાન ને હોય ને એ થોડું હા મન્નત ને ચાલુ થાય પણ વાત એને 11 તારીખે ચાલુ થાય પરીક્ષા વધારે કે ને ચિંતા ગણિત વિજ્ઞાન સમાજ થોડું હાર્ડ હોય એમ જો કે ફાવતું હોય ને કઈ હાર્ડ ના હોય એ તો અમુકને ના ફાવતું હોય ગુજરાતી હાર્ડ લાગે અમારી બેન પણ મસ્ત કરી આ ઓલા યુદ્ધ થતા ને અંગ્રેજોના મેં તો આપણો તો જન્મ નતો થયો યુદ્ધના આપણે યાદ રાખવાનો કોને ઉના હું બાઈ આપણો જન્મ નતો થયો આપણે કઈ લેવા દેવા નહીં તોય આપણે યાદ રાખીએ આપણે યાદ રાખવું જ પડે ને આપણે જાણવા મળે પછી આપણે આગળની આવતી પેઢીને કઈ એની પેઢીને કહીએ એવી રીતે ઇતિહાસમાં જોયું જાય આપણે કેમ કૃષ્ણ ભગવાન 5000 વર્ષ જૂનું આ પિંડારાનું કેમ છે એ વયું આવે આવનારી બેઠી કહેતા હે હા આજ કથા પૂરી થઈ ગઈ ભાઈ બપોરે એ મંડલીને હે તો કથા આજ બપોરે પૂરી થઈ ને કાર્યક્રમ પણ એમ થઈ ગયો જોરદાર જો એવું છે સ્કીન યુનિફોર્મ ખબર ના પડે એ દેખે ઉમળી બેઠી મહારાષ્ટ્રનું આયોજન હતું ને એવું કાર્ય આ થઈ ગયું જોરદાર ઘટે નહીં એવું હાલો હું ફોનનો વાત કરવા જરા બેન ને દાદા બે હેઠળ છે ને બગીચામાં છે જો બેનમાં છે ને કેરીઓ ખાય કાચી બાપુ છે ને હેડી ખાય એમાં બેઠા હા છે નહીં હવે છે ઝીણી રસ કાઢ લઈને તો થાય કાતર ઝીણી છે ને ખાવી અઘરી ઝીણકી એને અહીંયા હેડી ખાવાનું હાલે બેનને અહીંયા કાચી કેરી ખાવાનું હાલે હે નહીં કેરીઓ જો અમારા આંબાઓની ઝીણકા આંબાઓની છે તે ઈતલ બોર્યું ખરી બોર્યું જાય હો ભાઈ હજી ત્યાં થર પડ્યો હેઠો જાઓ અવડી સાઈડ થઈ ગઈ છે જડી જાય ને બેન એક બે કરેલું હોય જ બેન ને ત્યાં આ ચીકુડી છે ને અટાણે ફોલ આવી હોય તાર જો આવે છે ટૂંકમાં ચીકુડીના ઝાડવામાં આમ કંઈ છે નહીં 5 ફૂટના હે ખાલી માન પણ આવી ફૂલ હે આમાં છે ને એક વડું થઈ ગયું દેખાડું એ તો આગતરું હે જો
આ એક જ છે આમાં અવડું ફળ અવડું હે હો આવે હે હવે ફૂલ આવી હે પાછી બધી આ આવી ઓલી આવી જામફળિયું ફૂલ આવ્યું છે અટાણે આવડા કાંબામાં કેરી ઘણી ખરી બોરી ગઈ બહુ જાજી હતી એટલી કર્યું છે હજી ખરતી જાય છે આ ખરી જાય સહેજ નહીં એવી સુકાઈ ગઈ ઓહ વાવડો બહુ હે હાલે હે જામફળી જો તમે આવી અહીંથી છેટ છે જો હે ડુંગળીની વાટ નહીં ખોલેલી ડુંગળીનો ફૂલ આવી અટાણે જામફળી ઓલી દારૂ કી મારી જામફળી લીચી નહીં થાય આ બહુ આવી દે લીચી થોડીક કોરે વરી પાંદડા સુકાઈ જાય વરી કોરે વરી સુકાઈ જાય જો વરી કોઈ રહી છે તો વરી માથે સુકાઈ જાય આ આવે ફૂલ એક તાર જો અહીંયા આપણે એક આંબો છે બોટલીનો આંબો છે આ આપણે દેશી જામફળી છે એ ફૂલ આવે છે જો આ દેશી છે હાવ પોપડી છે તો પોપી આવાર બહુ ખવડાય હો ભાઈ હજી ચાલુ જ છે બદામમાં હજી નથી કંઈ પણ ઝાડવું મસ્ત રૂપારું હા જોઈ લ્યો અહીંયા આપણે છે ને ઓલું હરમન સફરજન વાવલ છે એમાંય ફૂલણા ઉઘડે છે જોઈ લ્યો જોઈ લ્યો હવે આમાં શું આવે ને કંઈ આવે એ તો આપણે થાય પછી ખબર પડે પણ ફૂલણા ઉઘડે છે આમાં અને કોયરું છે હમણાં કોરી એ ગયું અને ફૂલણા ઉઘડે છે બાકી આપણે અહીંયા ઝીણકા આંબા આ 12 માસી છે આ કયો હોય એ બહુ ખબર નથી હે એમાં બગીચામાં બેસી બેઠેલી કેરીયું ખાય આ એ આપણે આવ્યો હતો એમાં કેરીયું રહ્યું નથી એક રહી છે ના છે એક અહીંયા છે અને 2 આમણ્યું છે જોઈ લે ખરી જાય રે હે ને આંબા એટલે સાઈઝ કહું ને આંબાની સાઈઝમાં કંઈ છે નહીં ને કેરી કવડી 3 રહી જો કે હતી તો બહુ જાજ્યું ગુલાબાઈ વાવલ હતા આ સુકાઈ ગયું છે અંદર એક છે હા છે આ ગુલાબનું ફૂલ આ નહીં ઉખેડે છે બાકી ગાડી કાલ હે ને પિંડારે ગઈ હતી જો આમ કે અણહાર હે નહીં આ ડ્રેસ આમ ગઈ હતી ધોવાની જરૂર છે જરાક હું બધે ન હોય એટલે બધા ધોવા લાગવું જોઈએ હા કે નહીં ધોવા લાગે હા કરવા લાગ્યો મેં રસોઈ હા હા આમ નહીં હા હા જાઉં હો આમાં ચીકુનો પાર નથી એ ચાલુ ચીકુડી કોઈ યાર હે જ નહીં આવડા હે ને પાછા ચાલુ થઈ ગયા જો અમારે ના આવવામાં એક વસ્તુ હે ને આ ખારક ઓલી વચમાં હે ને ખારક હે એ આવતી નથી અને બહુ વધતી નથી ને હવે નારી વધવા દેતી નથી એમને હે 2-4 પાંદડા વાળી ફૂટે તો 2-4 સુકાઈ જાય વળી 2-4 ફૂટે તો 2-4 સુકાઈ જાય જ્યારે થળિયું મજબૂત છે પણ આજકાલ તો હે ને કાંઈ પાંદડા આણમાં હે ને ધ્યાન બહુ રાખવું પડે બગીચામાં આવવું હોય ને અહીંયા આમાં હે ને કાટળ જ હોય હાવ જે આ કાંટો હે ને ધ્યાન જ રાખવું પડે લાગી જાય એટલે પછી નડતા હોય ને પાંદડા કાપી નાખી એટલે આવતી નથી પણ આમને રૂપારી હેત રહેવા દઈએ છે અમે હાલા ભાઈ સાંજના હે ને 9:30 જેવો ટાઈમ થયો છે ને વ્યારા પાણી કરી લીધા છે મારે અટાણે આ હે ને બધી સુટકેસ મારી સ્પેશિયલ આ સુટકેસ આમાં બધા કાગળિયા છે લાઇટના બિલ લાઇટની પોચું બેંકની પાસબુક આધાર કાર્ડ આ તે બી બધું જે હોય ને કાગળિયાની જાતમાં બધું આમાં હે અને આ લઈને એવા હાટો બેઠો હોઉં કે હું હે ને આપણે ઓલું આ ખેડ પોર્ટલ ઉપર અટાણે ચાલુ જ છે ઓલા મહિનામાંથી જો કે ચાલુ થઈ ગયું 27 તારીખેથી આપણે ઓનલાઈન અરજી બધી ટૂંકમાં આપણે સબસિડી આવે ને જેમાં પછી આપણે જે કરાવ્યું હોય કે જે સાધન લેવું હોય મારે 2-3 અરજી કરવાની છે એટલે એ લઈને બેઠો હોઉં તો 8 વાગ્યાનો 1.5 કલાક થઈ છે માંડ સાઈડ હાલે કંઈક હાલે એ એકાદી અરજી થઈ છે હજી પછી પ્લાવમાં ને ઓળણીમાં ને એમાં બધેમાં અરજી કરું હું હજી એક વાર અરજી થઈ છે ટૂંકમાં
એટલે એ ચાલુ થયા તમે કામકાજ એટલે એકાદ દી થાય એટલે એ સફળ થઈ ગઈ એકાદ દી. અને તમારે કોઈ નહીં ભાઈ કરાવવાનું હોય તો કરાવી દેજો. જોકે મહિનો દી ચાલુ રહે આપણે આવતી 26 તારીખ સુધી ચાલુ રહે ઓનલાઈન અરજી બધી. જેમાં વારો આવી જાય તો આપણે ટૂંકમાં જરૂરિયાત હોય એની બધાની અરજી કરાવી નખાય એટલે સબસિડી આવે. સરકાર આપણે લાભ દઈએ તો લઈ જ લેવા, ફોનમાં જ થઈ જાય. પછી આપણે પ્રિન્ટ કાઢવાની રહીએ એ તો કોમ્પ્યુટર આગળ ગમે એના આગળથી પ્રિન્ટ કાઢી લેવાય. એટલે જો હું એ છે ને આખી સુટકેસ લઈને બેઠો હોઉં જે કાગળિયાની જરૂર પડે એ ડોક્યુમેન્ટ એમાં ટૂંકમાં ઘણું અરજીમાં પછી ઘણું પૂરવાનું આવે. બધું પ્રકાર આ તે અલગ અલગ પ્રકાર હોય એ બધા પૂરતો જ આવે. ખેડૂતને ફાયદાનું હોય. અને તમારે કોઈને કંઈ લેવાનું હોય તો અરજી વહેલા હાર કરાવી લેજો. લગભગ ડ્રો સિસ્ટમ હે જ કરે, ડ્રો સિસ્ટમ જ હોય. એમાં વારો આવી જાય આપણે ટૂંકમાં લેવાનું હોય એનો ફાયદો થઈ જાય. જે આપણે ત્યાં ટેકો આવે ત્યાં સહાય આવે આપણે તો ટ્રેક્ટર ઉવારાને એને શું હોય જી 20-25 જી આવ્યા આપણે તો ડીઝલનું બેરલ થઈ જાય. બીજું કંઈ નહીં થાય. આપણે ઉમે વસ્તુ લેવાની હોય પણ એમાં સરકાર સહાય દઈ દી તો આપણે એટલું હલવું પડી જાય. એટલે તમારે કોઈને હોય ઈચ્છા તો કરી નાખજો. જે ફાયદો લેવાય લેજો. હાલો હવે જો વળી એકાદી થાય આટલી તો વળી ટ્રાય કરું નકર આપણે મહિનોથી ચાલુ છે એમાં ચાલુ રહેવું. જોકે સાઈડ ખુલ્લી તેથી નો ચાલુ જ થવામાં જોવામાં પણ આજ પ્રથમની હજી ચાલુ થાય. 27 તારીખે ચાલુ થયું ને સાઈડ ખુલતી જ નહોતી, આજ ખુલી એક અરજી થઈ છે. હવે ધીરે ધીરે ચાલુ રહું. ચાલો હું મારું કાગળિયાનું બધું કરવા અને આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.